શિક્ષણ શું નથી? પોતાના જીવન નિર્વાહ માટે વ્યાવસાયિક શિક્ષણ તાલીમ મેળવવી એ શિક્ષણનો એક નાનો અને ક્ષુલ્લક ભાગ છે. માનસિક વિકાસ માટે વિજ્ઞાન, તત્વજ્ઞાન, ધર્મ, ઇતિહાસ, સંગીત, કલા, ઉદ્યોગ વગેરે વિષયોનું જ્ઞાન નિઃશંક રીતે જરૂરી છે. પણ શિક્ષણનો મુખ્ય હેતુ તો છે ચારિત્ર ઘડતર કે સાચી માનવતાનું પ્રગટીકરણ. જો વ્યક્તિનું ચારિત્ર ઉચ્ચગ્રાહી અને મહાન ન બને અને તે એક માનવ રૂપે ઉન્નત ન થાય તો બધું શિક્ષણ નિરર્થક છે. ગમે તેટલું શિક્ષણ મેળવ્યું હોય છતાં ચારિત્ર વિના માનવનું જીવન પોતાની જાતને માટે અને સમાજને માટે ક્યારેય કલ્યાણકારી બનતું નથી. ગત શતાબ્દીઓમાં માનવની સમજણ શક્તિમાં ઘણો વધારો થયો છે, પરંતુ આજે પણ માણસો પોતાનું કલ્યાણ કેવી રીતે સાધવું એ જાણતા નથી. એટલા જ માટે આજના શિક્ષણમાં સારી રીતે કેળવાયેલા લોકો પોતાની સ્વાર્થી વૃત્તિ, ટૂંકા દૃષ્ટિકોણ અને દ્વેષભાવ દ્વારા અવારનવાર પોતાનો વિનાશ નોતરે છે. આવા કહેવાતા શિક્ષિતો અને સભ્ય લોકો દેખીતી રીતે પણ આટલું સાદું સત્ય સમજવા શક્તિમાન નથી બનતા કે અસંયમિત રાષ્ટ્રવાદ, બીજા વિદેશના દેશો પ્રત્યે શત્રુભાવ, દ્વેષભાવને જન્મ આપે છે. પોતાના દેશ પ્રત્યેનો અવિવેકપૂર્ણ દેશપ્રેમ ભાવ બીજા લોકોની સમૃદ્ધિને લૂંટવા પ્રેરે છે. સાચી ધર્મ વિભાવના વિનાનો પોતાનો ધર્મ પ્રત્યેનો ઉપરછલ્લો પ્રેમભાવ કટ્ટરવાદ બીજી પ્રજાના ધર્મ પ્રત્યે ધૃણા ઊભી કરે છે.